હવેલીના દર્શન વારંવાર ખોલ બંધ કેમ કરવામાં આવે છે? આખો દિવસ બીજા મંદિરોની જેમ આપણા ટાઈમે પ્રભુ દર્શન કેમ નથી આપતા? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં થતો હશે. તો આવો આ વિશે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. પૃષ્ટિ માર્ગની અંદર મહાપ્રભુજીએ ઠાકોરજીની સેવા બાળ ભાવથી કરવાની કહી છે. જેમ આપણે આપણા ઘરે આપણા છોકરાને જગાડીએ તેવી જ રીતે યશોદા મૈયા ઠાકોરજીને જગાડે છે તો એને મંગળાના દર્શન કહેવાય છે. આપણે આપણા છોકરાને તૈયાર કરીએ છીએ તેવી જ રીતે યશોદા મૈયા ઠાકોરજીને તૈયાર કરે છે, એને શૃંગાર દર્શન કહે છે. જ્યારે ગાયો ચરાવવા માટે મોકલે તો એને ગ્વાલ દર્શન કહેવામાં આવે છે. જ્યારે વનમાં ગાયો ચરાવતી વખતે ઠાકોરજી એમના સખાઓની સાથે ભોજન લે ત્યારે એને રાજભોગ દર્શન કહેવામાં આવે છે. આ દરેક સમાની ઝાંખીનો અલગ ભાવ છે. એટલે અલગ અલગ ટાઈમે ઠાકોરજીના દર્શન ખુલે અને બંધ થાય છે. અને આ જ રીતે સાંજના પણ 4 દર્શનની ઝાંખી થાય છે, જેમાં ઉત્થાપન, ભોગ, આરતી, સંધ્યા અને શયનના દર્શન પણ કરવામાં આવે છે. તો બાળ ભાવથી સેવા કરવા માટે આપણે હવેલીની અંદર પુષ્ટિ માર્ગની અંદર 8 સમાની ઝાંખીઓ કહેવાય છે. શું તમને આ ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો. જય શ્રી કૃષ્ણ.